ઘણા લોકો માર્કેટ રિસર્ચ કરીને કે પ્રોડક્ટ સારી રીતે સોર્સિંગ કરીને ઇમ્પોર્ટ તો કરી લેતા હોય છે, પરંતુ ઇમ્પોર્ટેડ વસ્તુને આપણે સેલ્સ કેવી રીતે કરશું, એનું માર્કેટ કેવી રીતે કરશું, સૌથી અગત્યનું છે માર્કેટિંગ અને સેલ્સ. અનટિલ એન્ડ અનલેસ તમે તમારી પ્રોડક્ટને વેચી નથી શકતા ને ત્યાં સુધી વસ્તુ અધૂરી છે. માર્કેટિંગ અને સેલ્સ માટે મુખ્ય 3 વસ્તુ છે. પહેલું ને અત્યાર સુધીમાં તાકાતવાળું પ્લેટફોર્મ કહી શકાય ને આ જમાનામાં આ ટ્રેન્ડની અંદર તો એ છે ઈ કોમર્સ પ્લેટફોર્મ. ઈ કોમર્સ પ્લેટફોર્મની અંદર તમે બ્રોડ ઓડિયન્સને કેટર કરી શકો છો. રાજકોટમાંથી બેઠા બેઠા કે સુરતમાંથી બેઠા બેઠા કે અમદાવાદમાંથી બેઠા બેઠા આખા ઇન્ડિયાની અંદર તમારા પ્રોડક્ટની ડિલિવરી કરી શકો છો. ડ્રોપ શિપિંગના કોન્સેપ્ટ તમારે સમજવો જરૂરી છે. બીજા નંબરની અંદર છે ડાયરેક્ટ સેલિંગ, જે આપણું ટ્રેડિશનલ રિટેલ્સ છે. અને ત્રીજા નંબરની અંદર છે હોલસેલ, જે કહેવાય ને આપણે હોલસેલ ડિસ્ટ્રીબ્યુશન્સ, જે આ તમારી પ્રોડક્ટ છે ને બલ્કની અંદર બધા મોટા વેપારીને સેમ કેટેગરીના તમારાથી નીચી હાયરેકીના વેપારીને તમે ડિસ્ટ્રીબ્યુશન કરો. આ 3 જ વસ્તુ અગત્યની છે ઇમ્પોર્ટેડ વસ્તુ સેલ્સ કરવા માટે: ઈ કોમર્સ, ડાયરેક્ટ સેલિંગ અને હોલસેલ માર્કેટ. થેન્ક યુ.